બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે ચર્ચા કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણી 2019 ત્રીજા તબક્કાનું મતદાન કે 16 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશો સાથે 116 બેઠકોનો સમાવેશ થાય છે। ગુજરાતમાં એક જ તબક્કામાં 26 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે। મતદાનના આંકડા ઉપર નજર કરીએ, ટકાવારી 11 થી 15% આસપાસ નોંધાવા પામી છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મતદાન કરવામાં આવી ચૂક્યું છે। અમિત શાહ દ્વારા પણ અનેક નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવી ચૂક્યું છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક મતદાતાઓને મતદાન માટેની અપીલ કરવામાં આવી છે। તો હાલ દરેક મતદાન મથકો પર લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। તો આપણે વાત કરીએ કે ગુજરાતની 26 બેઠકો પર કેવો છે ભાજપ અને કોંગ્રેસનો મૂડ, જે અંતર્ગત આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે રવિ દેસાઈ ભાજપ તરફથી, સાથે જ હિરેન બેંકર જેઓ કોંગ્રેસ તરફથી છે। આપ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે। તો જે પ્રમાણે રવિભાઈ આપને પૂછવા માંગીશ, સૌ પ્રથમ તો જે પ્રમાણે લોકસભા ચૂંટણી 2019 કે 2014 કરતાં આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક અલગ પડતી છે। જે પ્રમાણે 2014માં ગુજરાતની 26 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ રહ્યું હતું, 2019માં કેવી રણનીતિ ઘડાશે? બેન, સૌપ્રથમ તો હું ગુજરાતના યુવાઓને, માતાઓને, બહેનોને એક વિનંતી કરવા માગું છું, પ્રાર્થના કરવા માગું છું કે આપ પોતાનો મતાધિકારનો ઉપયોગ મત આપીને 100% કરો। આ લોકશાહીનું મહાપર્વ છે, એક ખૂબ સારી રીતે સાંજે 6 વાગ્યા સુધી ઉજવીએ એવી નમ્ર વિનંતી છે। આપ અને આપના પરિવાર સાથે અને જેટલી પણ આપણા આડોશ પાડોશમાં લોકોને કહી શકીએ કે મત કોઈને પણ આપો, પણ આ મતનો ઉપયોગ કરી આ લોકશાહીની અંદર ભાગીદાર થાવ। બેન, વાત રહી 2014 ને 2019ની, તો ખૂબ મોટું ઇલેક્શન છે। સુરક્ષાની દ્રષ્ટિએ, યુવાનોની રોજગારીના વિષયને લઈને આ દેશને નવી દિશામાં જે નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે લઈ ગયું છે એને આગળ ધપાવવા માટેનું આ ઇલેક્શન છે। સવારે 7 વાગ્યાથી, એટલે કે 7 વાગ્યે મતદાન ચાલુ થવાનું હોય, 6:15 6:30 થી લાઈન લાગી જતો હોય કે મારા બૂથની અંદર પહેલો મત મારો પડે, તો મને એવું સદંતર દેખાય છે કે રાષ્ટ્રહિતની જીત થશે। બેન, બીજું છે કે કમ્પેરેટિવની જે ઇલેક્શન આપણે જોતા આવ્યા છે, એટલે કે 10 વાગ્યા સુધી જે 13 અથવા 14% વચ્ચે મતદાન થયું છે, મને એવું લાગે છે કે ખૂબ ચોંકાવનારું સારું મતદાન થઈ રહ્યું છે। અને મને એવું લાગે છે કે 75 થી 80ની વચ્ચે આ મતદાનનો જે અંક છે એ રહેશે। અને મને એવું લાગે છે કે 100% ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની બેઠકો મેં જીતીશું। એટલે કે 2014નું પુનરાવર્તન 2019માં જોવા મળશે 100%। આપ જોશો અને પરિણામના દિવસે અહીંયા જ બેસીને ચર્ચા કરીશું। હિરેનભાઈ, જે પ્રમાણે રવિભાઈએ કહ્યું કે 2014નું પુનરાવર્તન 2019માં, એટલે કે ગુજરાતની 26 બેઠકો ફરી એક વખત ભાજપના ફાળે, આપ શું કહેશો? આશાવાદ અમર છે એવું કહીશ કે આશા અને સ્વપ્ન જોવા પર કોઈ જીએસટી લાગતો નથી, એમના પિયુષ ગોયલે કીધેલું છે। એટલે સ્વપ્ન જોવા અને સ્વપ્નો દેખાડવા એ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી રહેલું છે, એટલે એમાં કોઈ નવું વાત નથી। અત્યારે જે પ્રકારે લોકો વોટ કરી રહ્યા છે, અને હું કોંગ્રેસ પક્ષ વતી અપીલ કરીશ કે લોકો અત્યારે જે પ્રકારે ત્રસ્ત બન્યા છે, લોકોને ન્યાય થઈ રહ્યો છે, યુવાનોને રોજગાર નથી, મહિલાઓ અસુરક્ષિત છે, ખેડૂતોને બિયારણના ભાવ નથી મળતા, એનું ખેત પેદાશને જે પ્રકારે વાત કરવામાં આવી હતી કે ટેકાના ભાવથી વધારે એમને ભાવ મળશે, એ બધું નથી મળ્યું, ત્યારે લોકો આ અન્યાયની સામે ન્યાયને ધ્યાનમાં રાખીને વોટ કરશે। જે પ્રથમ વોટર છે, જે પહેલીવાર વોટ કરી રહ્યો છે, એમને હું ચોક્કસ કહેવા માગીશ કે તમારો એક વોટ પણ એ આ લોકશાહીના પર્વમાં ખૂબ જ અગત્યનો છે। જવાબદારીપૂર્વક આ વખતે વોટ કરજો। ભૂતકાળમાં પણ એક વોટના કારણે સરકાર પડી ગઈ, એવા પણ કામગીરી થયેલી છે। મતલબ કે આ વખતના જે વોટ જે યુવાનો છે એ આ વખત નિર્ણાયક બનશે। જે પ્રકારે સાહેબે વાત કરી કે રોજગારની પણ તકલીફ છે, પોતે બોલ્યા છે, એટલે રોજગાર આ વખતે જેમ કોંગ્રેસ પક્ષે કહ્યું છે કે યુવાનો માટે 20 લાખ રોજગારો સરકારીમાં અમે આપીશું। અને જે પ્રકારે છેલ્લા 5 વર્ષમાં જે ખેડૂતોની હાલત થઈ છે, જે યુવાનોની હાલત થઈ છે, જીએસટી અને નોટબંધીના અઢળ વહીવટના કારણે ઉદ્યોગો પડી ભાંગ્યા છે, આ બધી જ વ્યવસ્થાના કારણે સમગ્ર દેશમાં અત્યારે જે એક પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે, અર્થતંત્ર ખાડે ગયું છે। આ બધી જ્યારે વાત છે ત્યારે યુવાનો એ ધ્યાનમાં રાખીને વોટ કરે કે આગામી દિવસનું ભવિષ્ય આપણે નિર્માણ કરી જઈ રહ્યા છે। 5 વર્ષ તમે એ 5 મિનિટ જ્યારે વોટ આપવા જઈ રહ્યો છે, 5 મિનિટના કારણે તમારે આખું 5 વર્ષ તમને સુરક્ષા મળશે। રોકવા માંગીશ તો હાલ જે સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા હાલ મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યા છે। ગાંધીનગર ખાતે તેઓ મતદાન બૂથ પર હાલ પોતાનો મત આપી રહ્યા છે। પોતાના મતનો અધિકાર જે છે તે મતનો અધિકાર હાલ તેઓ મત આપીને અદા કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ
મતદાન કર્યું છે, સાથે જ હાલ હીરાબા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. સીધા જ દ્રશ્યો ગાંધીનગર ખાતેથી કે જ્યાં હીરાબા કે જેઓ 98 વર્ષની વયે પહોંચી ચૂક્યા છે, છતાં પણ પોતાનો મત કાસ્ટ કરવા મતદાન બૂથ પર પહોંચ્યા છે. ખૂબ સારી વાત કહેવાય કે અત્યારે આમાં ગાંધીજીએ વાત કરી કે છેવાડાના માનવીએ પણ એમને સાથે રાખીને ચાલવા જોઈએ. જ્યારે કોઈ સરકાર કામગીરી કરતી હોય ત્યારે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખવું જોઈએ. લોકસેના પર્વમાં પણ એ વસ્તુ છે કે મારો વોટ જે છે મારો અવાજ છે. મારો અવાજ એ ત્યાં ફરજિયાત આપણે લોકોના કાને પડવો જોઈએ. જે અત્યારે હાલમાં બહેરી સરકાર બેઠી છે એના કાને પડવો જોઈએ. એ માટે દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વયના લોકો આ વખતે વોટ કરે. અને વોટ અત્યારે હાલમાં જે પ્રકારે ઉત્સાહ દેખવા મળી રહ્યો છે, સવારથી જ લોકો લાઇનમાં આવે છે અને એક જંગી આ વખતે વોટિંગ થશે ગુજરાતમાં. અને એ જે અન્યાયના તમાચા જે 2014માં જે બતાવવામાં આવેલા હતા એ જ જુમલાઓને અત્યારે ફરીથી તમાચો એ ભારતીય જનતા પાર્ટીને પડી રહ્યો છે. અને આ વખતે જે પ્રકારે 19માં એમને ભયનું માહોલ, ધાક ધમકીનો માહોલ જે આ વખતે ઊભો કરવાનો એ કર્યો હતો, એની સામે અત્યારે હાલમાં લોકો એ એક સબળ રીતે બહાર આવી રહ્યા છે. અને લોકો અત્યારે એમ કહી રહ્યા છે કે જે અમને ઠેકાણે પાડવાની વાતો કરતા હતા, જે ધારાસભ્યો અમને ઠેકાણે પાડવાની વાતો કરી છે, એ લોકોને આ વખતે ઠેકાણે પાડવામાં આવશે. જે લોકો એમ કહી રહ્યા હતા કે બૂથ ઉપર અમે કેમેરા ગોઠવ્યા છે, હવે લોકો એની સામે જોઈ રહ્યા છે અને એમને પણ કેમેરા રાખવામાં આવશે અને જોશે કે તમે કયા પ્રકારની છેલ્લા 5 વર્ષમાં તમે રાજ કર્યું છે, કયા પ્રકારે તમે માત્ર ઉદ્યોગપતિઓને તમે ફાયદો પહોંચાડ્યો છે, માત્ર ને માત્ર 4-5 ઉદ્યોગપતિઓ માટે તમે આ સરકાર ચલાવી છે, યુવાનો માટે, મહિલાઓ માટે અને ખેડૂતો માટે તમે કોઈ કામ નથી કર્યું. ત્યારે રાહુલ ગાંધી જે પ્રકારે ન્યાયની વાત કરી રહ્યા છે કે લોકોની સરકાર બનશે, ન્યાય આપવામાં મળશે અને જે પ્રકારે 72,000 ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એમના સીધા ખાતામાં મળશે, જેના કારણે ગરીબી રેખામાંથી એ લોકો 20 કરોડ જે લોકો છે સીધા આવશે. 2004થી લઈને 2019માં 14 કરોડ લોકોને આ ગરીબીના 20 ચક્રમાંથી યુપીએ સરકાર દ્વારા સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહની સરકારમાં આ વસ્તુને કરવામાં આવી હતી. 14 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા હતા. ન્યૂનતમ આય યોજના ન્યાયના કારણે આગામી દિવસમાં જ્યારે સરકાર 2019માં બનશે ત્યારે લોકોને ફરીથી એકવાર અમે ગરીબો લોકોને અમે 72,000 એમના ખાતામાં આપવા જઈ રહ્યા છીએ અને જેના કારણે એ લોકો ફરીથી એકવાર ગરીબી રેખામાંથી ઉપર આવશે. યુવાનોને રોજગારની વાત કરું, યુવા જે અત્યારે રોજગાર નથી મળી રહ્યો, જીએસટી નોટબંધીના કારણે અત્યારે હાલમાં ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને જેના કારણે પકોડા તળવાની વાત છેલ્લે કરવામાં આવી રહી છે, જે આપણે ઉદ્યોગમાં ગણી રહ્યા છે, જેના કારણે રોજગાર ગણી રહ્યા છે. એવાની જગ્યાએ રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારી નોકરીઓ મળશે, 20 લાખ સરકારી નોકરીઓને આપણે આપીશું. જી, આ દરેક બાબત મેનિફેસ્ટોમાં અને સાથે જ રાહુલ ગાંધી દ્વારા સભા સંબોધિત વખતે જણાવી દેવામાં આવી હતી. આપણે વાત કરીએ કે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં 2 ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું ભાવિ પણ સીલ થઈ જશે. ભાજપ તરફથી જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર બેઠક માટે લડી રહ્યા છે, તો વાત કરવામાં આવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કે જેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ત્યાં વાયનાડ બેઠક પર કોંગ્રેસનું કેવું વર્ચસ્વ રહેશે? જે પ્રકારે હાલમાં માહોલ જે છે એમાં એવું છે કે ત્યાં સાઉથનો જે વિસ્તાર છે ત્યાં લોકોને ખૂબ જ અન્યાય કરવામાં આવેલો છે. માત્ર ને માત્ર તમે માત્ર ઉદ્યોગપતિની વાત કરતા હોય, એક ખેતી આધારિત વિસ્તાર છે. ખેતીઓ અને ખેડૂતોને જે પ્રકારે અન્યાય થયો છે, મહારાષ્ટ્રમાં પણ આપણે જોયું છે કે મહારાષ્ટ્રથી 55,000 જેટલા જે ખેડૂતો જે છે એમને રેલી કાઢી હતી. કેરળ અને સાઉથના લોકોએ પણ ત્યાં છેક ધરણા કર્યા હતા, જંતર મંતર પર ધરણા કર્યા હતા. આ બધી પરિસ્થિતિમાં જ્યારે રાહુલજી ખેડૂતોનો અને ગરીબોનો અવાજ બનીને ત્યાં જઈ રહ્યા છે, એમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હું ચોક્કસથી માનું છું કે વાયનાડમાંથી જંગી બહુમતીથી ઐતિહાસિક જીતશે ત્યાં. અને જે પ્રકારે વાયદાઓ કર્યા છે, કીધું છે એ અમે કર્યું છે. ભૂતકાળમાં અમે જે કહ્યું છે એ કર્યું છે. અમે રાહુલજી દ્વારા એટલે કે ભાજપે વાયદા કર્યા છે પરંતુ તે વાયદા પૂર્ણ નથી કર્યા. ચોક્કસ એક પણ વાયદો તમે કર્યો તો બતાવો. એમને જે વાયદા 370ની કલમ હટાવીશું, નથી હટી. એમને કીધું 2 કરોડ રોજગાર આપીશું, એ નથી થયો. એમને કીધું 45 રૂપિયા પેટ્રોલ આવી જશે, નથી આવ્યું. એમને કીધું કે 45 રૂપિયા ડોલર લાવી દઈશું, નથી આવ્યો. મહિલાઓને સુરક્ષાઓ કરીશું, નથી થયું. આ પ્રકારના જે જુમલાઓ અને સૌથી મોટો જુમલો જે આપણે સૌ જોયો છે કે 15 લાખ દરેકના ખાતામાં આવશે, એવું કશું આવ્યું નથી. જ્યારે કોંગ્રેસે પહેલાં પણ કીધેલું હતું કે અમે ગરીબોને, મધ્યમ વર્ગોને મદદ કરીશું અને અમે કરી છે. રોજગાર મળશે, રોજગાર માટે અમે કાયદો બનાવ્યો છે, મનરેગા કાયદો બનાવ્યો છે, જેમાં 100 દિવસની ગેરંટેડ રોજગારી એ ગરીબોને મળે, રૂરલ એરિયામાં મળે અને એને અમે વધારવા જઈ રહ્યા છે 150 દિવસ સુધી. કમ્પલસરી એ કાયદા આધારિત લોકોને અમે રોજગાર આપીશું. કોઈ પણ પોકળ વાયદા નથી કરવામાં આવ્યા. 72,000 જે અમે આપવા જઈ રહ્યા છીએ એ પણ અમે કાયદો લાવવા જઈ રહ્યા છીએ. આની પહેલાં પણ રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન,
આ દરેકે દરેક કાયદાઓ બનાવ્યા છે અને લોકોને માત્ર કંઈ કેમ્પેન કે માત્ર પ્રોગ્રામો અમે નથી આપ્યા. આગામી દિવસોમાં પણ અમે એ જ કરવા છીએ, અમે કીધું છે, અમે નિભાવવાના છીએ. બિલકુલ હિરેનભાઈ, આ દરેકે બાબત જે હાલ તમે કહી તે દરેકે દરેક બાબત મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી છે. સાથે જ જો રવિભાઈ આપને વાત કરવા માંગુ તો કોંગ્રેસ તરફથી સીધો જ આક્ષેપ ભાજપને કે વાયદાઓ પૂર્ણ નથી થઈ રહ્યા ભાજપના. બેન, આ વખતે ભારતની વાત કરીએ તો 8,40,00,000 એ નવા યુવા મતદાતાઓ છે કે જે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે, બરોબર છે. અને એમાં ગુજરાતની અંદર 7.37 લાખ એટલે કે એટલા મતદાતાઓ નવા મતદાતાઓ મત આપવાના છે. બેન, આની અંદર વાત કરીએ ને એ લોકો ટાંકીને બેઠા છે કે ભારતની અર્થવ્યવસ્થાની મોટાભાઈએ વાત કરી તો 2014ની અંદર 11મા સ્થાને આ લોકો મૂકીને ગયા હતા. નરેન્દ્રભાઈ આજે વિશ્વની 6ઠી અર્થવ્યવસ્થામાં ભારતને લઈ આવ્યા છે અને ઇલેક્શનના રિઝલ્ટ બાદ એ 5મી અર્થવ્યવસ્થા બની જશે. આ મારો કોઈ આંકડો નથી, આ વિશ્વ જે ક્રમાંક આપ્યો છે એની વાત કરું છું. બેન, અમિતાભ કાંત વ્યક્તિ એટલે કે એક એવો અધિકારી, નીતિ આયોગનો ચેરમેન, જે મનમોહન સિંહ પણ એમના ખૂબ વખાણ કરે, એમની નીતિમત્તા ઉપર કોઈ પ્રશ્નાર્થ ના કરી શકે. એમનું આપ ગૂગલ અને યુટ્યુબ ઉપર એમનો એક વિડીયો જોઈ લો કે ભારત એક એવું રાષ્ટ્ર બન્યું છે છેલ્લા 5 વર્ષની અંદર 78 લાખ રોજગારી એ પેદા કરે છે. હું ખોટું નથી કહેતો, આપ યુટ્યુબ ઉપર સર્ચ કરી શકશો. અને અમિતાભ કાંત કયા વ્યક્તિ જે કોંગ્રેસના કાર્યકાળમાં પણ અધિકારી હતા, ખૂબ સારી રીતે કામ કરતા હતા અને આજે પણ ખૂબ અથાગ રીતે વેગ આપીને કામ કરી રહ્યા છે. તો બેન, મને દેખાઈ રહ્યું છે કે શાના કારણે થયું છે. બેન, આ ન્યાયની વાત થઈ તો સુપ્રીમ કોર્ટ એટલે કે 4 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો છે, તમે કઈ રીતે આ 72,000ની વાત કરી શકો? આ લાંચ રૂપે આપેલી વાત કહેવાય. કોંગ્રેસે ઘરની વાત પણ કહી હતી, ગુજરાતી પ્રજાને ખબર છે. અને 72,000 અંગે તો એમને પ્રશ્નનો જવાબ પણ આપવાનો છે, ડિફાઇન કરવાનું થશે. અને તમે કહેશો તો આપ જોઈ શકશો સુપ્રીમ કોર્ટના જે જજે સ્ટેટમેન્ટ આપ્યું છે. બેન, ગુજરાતનો યુવા, ભારતનો યુવા ભ્રષ્ટાચાર મુક્ત શાસન માગે છે. નરેન્દ્રભાઈ ઉપર કોઈ એક આંચ બતાવી દે કે આ પ્રકારનો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય, નરેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ વ્યક્તિ આજે કહી શકે એમ નથી. તમને બધાને જ ખ્યાલ છે કે આખા ઇલેક્શન દરમિયાન રાહુલ ગાંધી ચોકીદાર ચોર હે કહીને ફર્યા. હંમેશા સત્યનો વિજય થતો હોય છે. ગઈકાલે જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની અંદર માફી માંગવી પડી છે. દેશની જનતા જાણે છે અને જેટલું પણ નેશનલ મીડિયા હતું એને કવર કર્યું છે. બિલકુલ રવિભાઈ, તો બેન, આ દેખાય છે કે ભારતની જનતા જે 12 લાખ કરોડનું જે ભ્રષ્ટાચાર કરીને ગયા હતા, ભારતની જનતા હંમેશા અમને જાકારો આપે છે. આપણે રોકવા માંગીશ તો હાલ વાત કરી કે મુખ્ય સચિવ JN સિંઘ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સવારથી અનેક નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, ત્યારે JN સિંઘ પણ મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યા છે. તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો હાલ મતદાન બૂથ પર મુખ્ય સચિવ JN સિંઘ પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હાલ મતદાન બૂથ પર જોઈ શકાય છે કે જે પ્રમાણે તેઓ મતદાન કરવા પહોંચ્યા છે. તો JN સિંઘ હાલ ગાંધીનગર સેક્ટર 20 ખાતે મતદાન બૂથ પર પહોંચ્યા છે. ગાંધીનગર પરથી તેઓ JN સિંઘ કે હાલ તેઓ મતદાન કરશે. સીધા જ દ્રશ્યો ગાંધીનગર સેક્ટર 20 ખાતેના કે જ્યાં મુખ્ય સચિવ JN સિંઘ પહોંચ્યા છે મતદાન કરવા. મહત્વનું છે કે સવારથી અનેક નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. અમિત શાહ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. આનંદીબેન પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો સાથે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ મતદાન કરવામાં આવી ચૂક્યું છે. હેમા માલિની દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા સવારથી જ મતદાન માટેની લોકોને અપીલ પણ કરાઈ છે. શંકરસિંહ વાઘેલા દ્વારા પણ મતદાન કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે હાલ ગાંધીનગર સેક્ટર 20 ખાતે મુખ્ય સચિવ JN સિંઘ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. તો હાલ સીધા જ દ્રશ્યો ગાંધીનગર સેક્ટર 20 મતદાન બૂથના કે જ્યાં JN સિંઘે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
चाहेंगे खास करके अपील करना? ગાંધીનગર મતદાન વિસ્તારમાં સવારથી જ વોટિંગના પ્રક્રિયા ચાલુ છે અને સારા પ્રમાણમાં લોકો અહીં આવીને વોટિંગ પણ કર્યા છે, મતદાન કર્યા છે. પણ અપીલ છે કે જલ્દી આવે, લોકો ફટાફટ પોતાના મતાધિકારના ઉપયોગ કરે, મત આપે અને સરકારને, સારા સરકારને સિલેક્ટ કરવામાં સહભાગી બને. એવું મારી અપીલ છે કે ગાંધીનગરના લોકોને, ગુજરાતના લોકોને કે 100% આપ મતદાન કરો. થેન્ક યુ. JN સિંઘ દ્વારા કહેવામાં આવ્યું દરેક લોકોની મત માટેની અપીલ પણ કરવામાં આવી. દરેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, સાથે જ ગુજરાત માટે પણ પોતાના મત વધુમાં વધુ મત આપીને આવનારી સરકાર બનાવે. તો આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે પ્રમાણે હાલ ગુજરાતની 26 બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે. રવિભાઈ, આપ કહી રહ્યા હતા કે જે પ્રમાણે ભ્રષ્ટાચારની વાત હોય કે વિકાસની વાત હોય, ભાજપ હંમેશા આગળ રહ્યું છે. જી બેન, તો આ દેશની જનતાએ જે 12 લાખ કરોડનું જે આ લોકો ભ્રષ્ટાચાર કરીને ગયા હતા, એમના અધિકારીઓ, એમના મિનિસ્ટર્સ જે જેલની અંદર ગયા છે, તો દેશને આ પ્રકારનું શાસન જોઈતું જ નથી. બીજું બેન કેવું છે કે આ પ્રજાનો પૈસો છે. કેન્દ્રમાંથી કોંગ્રેસના જ નેતાઓનું સ્ટેટમેન્ટ છે, કેન્દ્રમાંથી ₹1 આવે તો જે લાભાર્થીને જવો જોઈએ એમાં વચેટિયાઓ જ 90 થી 95 પૈસા લઈ લેતા હતા અને લાભાર્થીને 5 પૈસા મળતા હતા. બેન, આ વચેટિયાઓ વચ્ચે દૂર કરવાનું જો કોઈએ કામ કર્યું હોય ને તો આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે અને આ દેશની જનતા જાણે છે. મેં રોજગારીની વાત કહી દીધી. અને બીજું એક બહુ સારો એક આંકડો છે આપણા દેશની અંદર, આપ જોઈ શકશો કે આપણા ત્યાં 3,65,000 નવા ડોક્ટર્સ, CA અને એડવોકેટની નોંધણી થઈ છે કે જેની ઉંમર 28 થી ઓછી છે. એ એવા વ્યક્તિઓ છે કે એક વ્યક્તિથી લઈને 10 લોકોને રોજગારી આપે છે. આ દુનિયા માને છે. તમે કોઈને પણ પૂછો તો આ વ્યક્તિમાં કેપેસિટી છે કે પોતાનું દવાખાનું ખોલે તો 10 થી 15 લોકોને આપી શકે. એડવોકેટ છે તો એ કેટલા લોકોને રોજગારી આપી શકે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એ કેટલા લોકોને રોજગારી આપી શકે. એ આંકડા છે. મને એવું લાગે છે કે નીતિ આયોગના ચેરમેને પણ ખાસ કરીને કહી દીધું છે, આ નોંધણી કરેલો ઓફિશિયલ આંકડો છે, આની ઉપર તમે ચેલેન્જ પણ કરી શકો. બેન, ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે મેં હજી અભ્યાસ કર્યો છે કે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર 15% રોજગારી હોય છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર 85% રોજગારી હોય છે. તો આ સિવાય પણ જેટલા ટ્રક છૂટ્યા છે, તમે વિચાર કરી શકશો કે 60 લાખથી વધુ ટ્રકોનું વિતરણ થયું છે, 7 લાખથી વધુ રિક્ષાઓનું વેચાણ થયું છે. તો તમને લાગે છે કે આ આમસાત થયું હશે અને કયા પ્રકારે એક ટ્રક કેટલા લોકોને રોજગારી મેળવે છે એ લોકોને ખબર છે. બેન, વાત કરું ખેડૂતની. જી બિલકુલ. બેન, વાત કરું ખેડૂતની. ચર્ચા આગળ દબાવીશું, જ્યારે પરંતુ રોજગારીની હાલ વાત કરો સમય છો. બ્રેકનો થયો છે. આપણે આ ચર્ચા આગળ દબાવીશું. આવી જ ચર્ચા સાથે ત્રીજા તબક્કાના મતદાન માટેની પડે પડેની અપડેટ્સ, પરંતુ હાલ સમય બ્રેકનો.